આજી માણાની ભલે હાજરી ન હોય પણ હું સાહેબની માણાને ઘણા ડાયરામાં યાદ કરું છું, નીતિન જાનીને. તમે ખજૂરભાઈ તરીકે જેને ઓળખો છો સાહેબ, એકવાર તાળીઓથી વધાવી લ્યો માણસને જેને ગરીબના ઝૂંપડા જે હતા, જેને ટેકા મારેલા મકાન હતા, સાહેબની જણનારીને ધન દેવા પડે જાની બ્રાહ્મણના દીકરાને, કે જેના મકાનમાં ટેકા લાગી ગયા હતા એ મકાનના ટેકા કાઢી અને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 200 300 મકાન એને આંકડો પુગાડી દીધો. સાહેબના મકાન કરીને ઉભા રાખી દીધા. આવા ગરીબના ઝૂંપડા હતી જેને સારા કામો કર્યા છે એને આપણે યાદ કરવા પડે યાર, કે જેને દુનિયા માટે ભલું કર્યું છે, દુનિયા માટે સારું કર્યું છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ખજૂરભાઈની સેવાથી મિત્રો લોક લાડીલા એવા કલાકાર મિત્રો દેવજભાઈ ખવાડ પણ ખુશ છે મિત્રો, ને તેની સેવાથી પ્રભાવિત પણ છે મિત્રો. ખજૂરભાઈને દેવજભાઈ ખવાડનો હંમેશા મિત્રો સપોર્ટ રહ્યો છે મિત્રો. તમે એક વિડીયો જોયો છે તો દેવજભાઈ ખવાડે તેના ડાયરામાં કહ્યું હતું આજે જે પણ અહીંયા કંઈ લહેર થવાની છે, જે પૈસા ઉડવાના છે, તે બધા જ આપણે ખજૂરભાઈ નીતિનભાઈ જાણીને મિત્રો અર્પણ કરી દેવાના છે, જે સેવા કાર્યમાં ઉપયોગ કરે છે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે અને જાત મહેનત મિત્રો ત્યાં મહેનત કરીને 2 થી 3 દિવસમાં ઘર બનાવી આપે છે, ત્યાં રહેણાંક કરે છે, જેથી દેવજભાઈ ખવાડને પણ ખૂબ જ આનંદ મળ્યો હતો મિત્રો, કે તેને પોતાનો ડાયરાની જે પણ કંઈ ઇન્કમ હતી તે ખજૂરભાઈને અર્પણ કરી હતી અને ખજૂરભાઈ માટે પૈસાની ખૂબ જ ઘોળ કરવામાં આવી હતી. મિત્રો, આ દેવજભાઈ ખવાડ હંમેશા કોન્ટ્રોવર્સીમાં રહેતા હોય છે, વિવાદમાં રહેતા હોય છે, પણ મિત્રો તેમની સાચી હકીકત તમે જાણો. હું તો મિત્રો દેવજભાઈ ખવાડને સેલ્યુટ કરું છું મિત્રો, તે ખજૂરભાઈને સપોર્ટ કર્યો છે મિત્રો. કે ખજૂરભાઈ આપણે જોઈએ તો ગુજરાતમાં ઘણા એવા મિત્રો કલાકાર મોટા છે ને મોટા પૈસા સાપે છે, પણ ખજૂરભાઈ સાથે હકીકતમાં જો ઊભા હોય તો આવા કલાકારો છે મિત્રો, તમે તેને જાણો મિત્રો. વિવાદ કરે છે તો કરવા જો, પણ આપણે દેવજભાઈ ખવાડને તો હું સલામ કરું મિત્રો, કે ખજૂરભાઈને આખા ડાયરાની કમાણી આપી દીધી મિત્રો. તે વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો.